તને એક વાત કેવી છે, આપણે માર્કેટમાં જાવી ને તી માર લંગા હાટુ મારે કઈ ગિફ્ટ લેવું છે. એને મને એક સુટકેસ ભરીને ગિફ્ટ આપ્યા, મેં એને કાંઈ આપ્યું નથી. હું દેવાય એ ગોગડી ભાભી? લંગુબેન હું તો તમને હું કહું, તમાર લંગાને જે ગમે ગિફ્ટ અપાય. મેં તો તમાર ભાઈને કપડા આપ્યા તા, પાકીટ આપ્યું તું, રૂમાલ આપ્યો તો, ઘડિયાળ આપી તી, સ્પ્રે આપ્યો તો, એવું બધું આપ્યું તું. તમાર લંગાને જે ગમતું હોય ગિફ્ટ લઈને આપી દેવાય. નકર ગોગડી ભાભી મેં તો વિચાર કર્યો છે હું માર લંગાને સપલા ગિફ્ટમાં આપું એમ. એ લંગુબેન ભોઠા પડો, કાઈ તમને શરમ આવે છે કે નહીં? કાઈ સપલા કોઈ ગિફ્ટમાં આપે? જીણકી ભાભી તું કે હું ગિફ્ટમાં અપાય? ગોગડી ભાભી એ કાઈ હેલે વાળો નો કર્યો. તે હું આપ્યું માર ભાઈને? ગોગડી ભાભી આપ્યું તું ને ઈ બધું મેં આપ્યું તું, પાકીટ ને લુગડા ને સ્પ્રે ને એવું બધું. નકર એક કામ કરો લંગુબેન, એક મોનોકોટન બાટલો લઈ ગયો ને હારામાં હારું ગિફ્ટ. મોનોકોટો એટલે શું કહેવાય એ જીણકી ભાભી? લંગુબેન મોનોકોટો છે ને ઈ સોડા આવે છે, મોલમાં હોતન મળે છે મોનોકોટન સોડા. ના ના લંગુબેન ઈ કઈ સોડા નો આવે, ઈ કપામાં છાંટવાની દવા આવે મોનોકોટો. ને જીણકી તમારી યાર મસ્તી કરે છે. કઈ ખારું ગિફ્ટ વિચારી રાખો, પછી હમણાં આપણે માર્કેટમાં જવાનું છે, પછી તમે લંગા હાટું લઈ લેજો. નકર નો વિચારો ને તો કાઈ નહીં, આપણે જોશું. હાલો ને માર્કેટમાં સારું લાગે ને તમને ગિફ્ટ તમે લઈ લેજો. હું બધા વાતો એ સૈડાસો એ લંગુ? કાઈ નહીં શિબરી માસી, ઈ તો અમાર નણંદ ભોજાઈની વાતો છે. ઈ તો બધું ઠીક, પણ જીણકી તે ગોગડી ભાભી એમ કેમ કીધું હે? એવું નથી લંગુબેન, હું જીણી હારે વાતો કરતી હોય ને તો મારો જીણીયો ગોગડી ભાભી બોલ્યા કરે ને તે મને ક્યારેક ગોગડી ભાભી એમ મોઢામાંથી નીકળી જાય છે. એ કોઈને વાળ દેવા હોય તો લાવો, વાળના પૈસા મળશે. ગોગડી કોક ફેરૈયો આવ્યો લાગે, જાતો બોલાવતી આઈ તો. એલા તો હું વેસવા નીકળ્યો છો, હું લાવ્યો છો? માસી હું કઈ વેસવા નથી નીકળ્યો, હું વાળ લેવા વાળો છું અને વાળના તમને પૈસા આપું. વાળ હોય તો લાવો. અમે તને વાળ દેવી તો તું વાળનું હું દઈશ અમને? તમે મને વાળ આપશો ને તો તમને હું વાળના પૈસા આપીશ. કેટલા પૈસા આપીશ તું અમને વાળના? પેલા મને ઈ તો કયો તમારા ઘરે વાળ કેટલા છે, વાળ લેતા આવો પછી મને ખબર પડે કેટલા પૈસા દેવાના એમ. ગોગડી થોડા ઘણા વાળ હોય તો લેતી આઈ જા, તો થોડા ઘણા પૈસા આવશે. શિબરી માસી આપણા ઘરે તો વાળ જ નથી, એલા ફેરૈયા વાળ વાળા. શિબરી માસીના વાળ આલશે તો એમનો ટકો કરી નાખવી, જોતો તો. આ તમારી શિબરી માસીના વાળ નો હાલે, પણ ઓલી કાળી સોડી બેઠી છે ને એના વાળ હાલશે. એલા વાંદરીના પેટના કાળી કોની કે છે? તું તને શરમ ન થાવતી? અને હું ગોગડી ભાભી તું આવાને નાવાને બોલાવીને લાવસ દી બગાડવા. ભૂંડું મોઢું તો જોઈનું, નકર મારે આને ટાટિયા ભાંગી નાખવા જોઈએ. આલે હાલતી નો થા ભૂંદરીના. આયલા દાવો સોતે ખપ ખપ કરતા. લંગુબેન હું તો સાની મની સોફે બેઠી હતી, મને શિબરી માસી કીધું બાર ફેરૈયો આવ્યો છે, જા બોલાવતી. તો હું તો બોલાઈ આવી. મારો કે અહીંયા માસી ભાઈ છે, આલે હાલતી નો થા. મારી નણંદ ને એવું કેતી નો નહીં, નકર હમણાં લાફા ભેગી લાળ કાઢ નાખી ભૂંદરા જેવો. લે તમારા ઘરે વાળ તો છે નહીં, તે હું બોલાવીને લાવો છો? મારો કેટલો ધંધો ખોટી થાય છે. આવા નવા કેટલાક હશે દુનિયામાં. ગોગડી ભાભી આન કેત વયો જાય, નકર આ મારા હાથના માર ખાવાનો છે હવે. આ વાંદરીનો ફેરૈયો ઘડીક આવ્યો ને મગજ ફેરવીને વયો ગયો. લંગુબેન બધું માઈ ગયું. તમે કયો અત્યારે આપણે હું રાંધશું એ શિબરી માસી? આપણે એટલા સેવી ખાવામાં. મમ્મીને આજ મજા નથી, હોતા છે એને મેં તાવની ટીકડી પાઈ છે, એની હાટુ થોડાક દાળ ભાત કરી નાખો ને. તમાર બધાને શાક શેનું ખાવાનું છે? ગોગડો ને જીણીઓ ને પપ્પા ને ઈ તો કોઈ આવવાના નથી, હવારે ઈ તો ટિફિન લઈને ગયા છે. અને હટ રાંધી નવરા થઈ જાય પછી અમાર માર્કેટમાં જવાનું છે, મારે લંગુબેન ને જીણકીને. ગોગડી મારે આવવું છે માર્કેટમાં. હાવ શિબરી માસી તમારે ક્યાંય આવવું નથી, નકામાં ક્યાંક પડશો મરશો તો એક કરતા બીજી થાશે. તમારે જે મગાવું હોય ને અમને કહી દેજો, અમે લેતા આવશું. તમે ઘરે ને ઘરે પડ્યા રહેજો. હારું ગોગડી જા રાંધી નહીં ખટ પછી આપણે જાવી. હાલ જીણકી જા તું દાળ ભાત નું કુકર મૂકી દે ને દાળ અરે બટેકાય બાફવા મૂકી દેજે. પછી બાફેલા બટેકાનું શાક ને દાળ ભાત ને રોટલી હટ કરી નાખવી અને રાંધી ખાઈને નવરા થઈને પછી આપણે જાવી. હાલો માર્કેટમાં. લંગુબેન આપણે માર્કેટમાં જઈએ, મમ્મીને મજા નથી, ગોગડિયાનું કોણ ધ્યાન રાખશે? હું મરી નથી ગઈ ગોગડી, હું હજી જીવું છું. તારા ગોગડિયાનું હું ધ્યાન રાખીશ અને મારી હાટુ પાણીપુરી ને પકોડા લેજો આવજો બહારથી હો. હા તે શિબરી માસી તમે ઘડીક ગોગડિયાને રાખજો ને, ત્યાં તો અમે ઊભા પગે તઈની વઈ આવશું અને તમાર હાટુ પકોડા અને પાણીપુરી લેતા આવશું હો. વઈ આવી એમને માર્કેટમાંથી. કેટલી વાર લગાડી લંગુ ગોગડી જીણકી કા એટલી બધી વાર લગાડાય, 3-4 કલાક થઈ. હું લઈ આવ્યું?
લંગુ બેન ને એક ઝીણકી ખરીદી કરવામાં મમ્મી ધરાય જ નહીં, મને ધરવી દીધી. મને માર્કેટમાં ગમે જ નહીં. મેં કીધું હટ આલો, પણ ઓલું લેવું, પેલું લેવું, ફલાણું લેવું, ઢીકણું લેવું, પૂસડું લેવું, લોકડું લેવું, ખૂટે જ નહીં બે નણંદ ભોજાઈનું. કોઈ દેવે આ બે હારે હું જાવત ને એટલી કંટાળી ગઈ. હું કે એને કહું છું કે ઉતાવળ રાખો, મારો છોકરો બિચારો ઘરે છે, મારો જીવ ઘરે છે અને ખોળિયું માર્કેટમાં છે, પણ સમજે જ નહીં ને મમ્મી. ગોગડી મારી હાટુ પાણીપુરી ને પકોડા લાવ્યું કે નહીં? શિબરી માસી કઈ તમારી હાટુ થોડા ભૂલવી લાવ્યા છે. ઈરો ઓલા ઠેલામ છે પાણીપુરી ને પકોડા, હાલો તમને હું ડીશમાં કાઢી દઉં હો. મમ્મી તમને મજા નહોતી ને કેમ છે હવે? ટીકડી પીધા પછી સારું છે કે? હા ગોગડી હવે તો બહુ સારું છે હો, તાવ ઉતરી ગયો સાવ. ખરીદી હું કરીને લાવ્યો ઈ તો કયો? કાઈ નહીં મમ્મી, મને તમારા જમાઈ થોડા ઘણા પૈસા દીધા તા ને તે એની હાટુ મેં થોડીક વસ્તુ લીધી છે. એક પર્સ લીધું છે અને મેં ગોગડિયાને કડલી મમ્મી ચાંદીની લઈ દીધી છે. મારી હાટુ બે હાડી લીધી છે અને ગોગડી ભાભીએ તો એક જોડ ગોગડિયા હાટુ લુગડા લીધા અને બીજી બધી વસ્તુ ઝીણકીએ લીધી છે, પર્સ ને એવું બધું, કટલેરી. લંગુ ઓલા મોટા ખોખામાં શું છે પેકિંગ કરેલું બતાવીને? શિબરી માસી તમાર જમાઈ હાટુ ગિફ્ટ લીધું છે, મેં ઈ નો ખોલાય, પેકિંગ કરાવીને આવ્યા છે એમ માર્કેટમાં, પછી આપણેથી ઘરે આવું પેકિંગ નો થાય. ઝીણકી જાને સા બનાવતી માર્કેટમાં હાવ આમ મગજ હાવ બેડ મારી ગયો છે. સા પાઈ દે ને હારી એક રકાબી રગડા સા આદુ નાખીને મસાલા વાળી તો માથું ઉતરી જાય મારું અને બધો મારો થાક ઉતરી જાય. જાને ગોગડી ઓલી પાણીપુરી ને પકોડા તો કાઢ લાવ, હાલો બધા ખાઈ લેવી આપણે. યો શિબરી માસી ખાઈ લ્યો તમાર પાણીપુરી ને પકોડા. તે હું એકલી થોડી ખાવ, તમે બધુંય ખાવ. લે લોગડી બેન. નહીં ઓ શિબરી, મને તો બહારનું કાંઈ ન ભાવે. ખાઈ લ્યો તમે બધા. ગોગડી લંગુ ઝીણકી લ્યો બધા હારોર ખાવી હાલો. અરે શિબરી માસી અમે માર્કેટમાં ગયા તા ને અમે થોડા ભૂખ્યા આવી, ખૂપા ખૂપનું ખાધું તૈણે, પાણીપુરી ને રગડા પૂરી ને પકોડા ને ઘૂઘરા ને કેટલું બધું ખાધું. પેટમાં પાણીની જગ્યા નથી, ફૂલમ ફૂલ થઈ તૈણી નણંદ ભોજાઈ. પાણીપુરી તો બહુ સારી છે ઓ ગોગડી. શિબરી માસી પાણીપુરી તો કાઈ નહીં, તમે પકોડા તો શાખો, તમને એમ થાય હા બહુ સારા પકોડા મળે કા લંગુબેન? હા ઓ શિબરી માસી બહુ સારા પકોડા મળે, ખાઈ જાવ હવે બધા તમે. વાહ ભાઈ વાહ, હું પકોડા છે, બહુ મને ભાવ્યા ઓ પકોડા. હું આ બધા ખાઈ જવાની છું. ઝીણકી ભાભી જાને માર બાપ સા બનાવતી આઈને જાને. જાવો લંગુબેન. લોગડી બેન લે એકાદું પકોડું શાખ મારી બેન. નહીં ઓ શિબરી મારી બેન, મને બહારનું કાંઈ ન ભાવે, તું ખા. લોગડી બેન એક વાત કહું તને, આ જગ્યાએ મારી બેન જોમલી હોય ને તો જોમલીને તો ખાવાનું કેવું જ ન પડે, તરત બિચારી મારો હથવારો કરાવે ખાવામાં, અને તમે કોઈ મારી આજ ન ખાવ. ગોગડી ભાભી ઝીણકી સા બનાવીને લાવીને જાઉં, મારી સુટકેસ લેતી આવું ને પછી હું મારી વસ્તુ બધી મારી સુટકેસમાં ભરી લઉં ને તું તારું લઈ લે, ઝીણકી એનું લઈ લે. હાલત ગોગડી ભાભી મારી વસ્તુ બધી મારી સુટકેસમાં ભરી દે. આયા લંગો બેન તમારી ફેવરિટ રગડા મસાલા ચા થઈ ગઈ છે તૈયાર, પી હાલો. હાલ લે પી લવો, કારુની મારે સા પીવી છે. પેલા રે હું હેઠી બેહી જાઉં પછી નિરાયતે પી લવાય. લ્યો લંગુ બેન તમારું બધું તમારી સુટકેસમાં ભરી દીધું છે અને તમારા રૂમમાં તમે મૂકી દેજો, હુવા જાવ ને એટલે હો. લાઈ તો ગોગડી કડલી જોવા દે તો. લંગુએ કેવી કડલી લીધી છે ગોગડિયા હાટુ. કડલી તો બહુ સારી લીધી છે મારી લંગુડી, લોટકી છે કા શિબરી? જો તો શિબરી બહુ સારી છે. કેટલાની આવી એ લંગુ? 3000 ની આવી મમ્મી. એલા કડલી તો બહુ લોટકી છે હો લંગુ, 3000 ની આવી છે એટલે લોટકી છે. લોગડી બેન બહુ સારી છે. હાલે ગોગડી મૂકી દે હવે, થોડોક મોટો થાય ને પછી પહેરાવી દેજે કડલિયું. શિબરી માસી તમાર સા પીવી પીઓ, સા ઘણી વધારે કરી છે મે લંગુ બેને પી લીધી, પીઓ તમાર પીવી હોય તો. ગોગડી બેન લે તું પી લે. મમ્મી તમાર પીવી છે? ઝીણકી મારા પેટમાં પાણીની જગ્યા ને સા પીવી છે પણ હમણાં ની ઘડીક રહીને. નહીં વો ઝીણકી મારે નથી પીવી, કેટલા પકોડા ખાધા ને પાણીપુરી ખાધી ને મારે પીવી છે પણ ઘડીક રહીને. વાતોમાં હું છોકરાનું પૂછવા તો ભૂલી જ ગઈ મમ્મી, હુઈ ગયો લાગે છે. ક્યાં છે ગોગડીયો? ગોગડિયાને મેં હુવરાવી દીધો તો ને પછી જાયગો રોતો તો ને પછી દૂધ ગરમ કરીને ઠારીને બોટલમાં દૂધ પાયું ને હું રમાડતી હતી અહીં સોફે બેઠી.
હું ને શીબરી બે ત્યાં મીતુડી આવીને તે મીતુડી કે ઘડીકમાં રમાડવા લઈ જાવ છે મીતુડી લઈ ગઈ છે. તો વાંધો નહીં, લ્યો મમ્મી મીતોડી ભલે લઈ ગઈ રમાડવા. અને જીણકી તું જા ને તો આ બધું લેતી જા. આ ગોગડિયા ને કપડા ને કડલી મારા રૂમ માં મૂક દેજે ને તારા બે પર્સ તાર રૂમ માં મૂક દેજે. જા હાલ. અને કેટલી હું લઈને આવું છું હમણાં. જા ગોગડી ભાભી, હું માર્કેટ માં એટલી થાકી ગઈ છું ને હવે મારે ઘડીક આરામ કરવો છે. લાય મારી સુટકેસ અને હું ઘડીક હવે હુઈ જાઉં છું. સાંજે વાળું થાય તઈ મને ખાવા બોલાવજો. મમ્મી હવે આપણે રાતે વાળુમાં શું બનાવશું? ગોગડી અત્યારે રાતે વાળુમાં છે ને સેવ ટમેટાનું શાક, મીણ જેવી ખીચડી કરી નાખો, થોડીક ભાખરી કરી નાખો ને 2-3 રોટલા કરી નાખો. મમ્મી મારથી બહુ સારા રોટલા નથી થતા. રોટલા કયો ને શીબરી માસીને કરી નાખે. હવે રોટલા કરવા એમાં હું ને રોટલા હું કરી દઈશ ને બીજું બધું તું રાંધી નાખ. તો હારું લ્યો મમ્મી, હું કેટલી મુક્તિ આવું રહોડામાં અને પછી હું મારા ગોગડિયાને તેડી આવું મીતુડીને ઘરેથી અને પછી હું હળવળું રાંધી નાખું ને પછી શીબરી માસી હું તમને રોટલા કરવા રહોડામાં બોલાવું ને એટલે તમે આવશો. ગોગડી આજ તમે માર્કેટમાં જવાના હતા જેવા કે નહીં? હા ગોગડા જાવું તો પડે જ તેને માર્કેટમાં. લંગુબેન ને કેટલી બધી વસ્તુ લેવાની હતી અને મેં તે ગોગડિયા હાટુ કપડા લીધા, ઝીણકીએ ઘણી ખરી વસ્તુ લીધી અને લંગુબેન ને કાલ તેડવા આવવાના છે એટલે માર્કેટમાં જાવું ન પડે. લંગુ તો 8 દી રોકાવાની હતી ને કેમ 2-3 દી વહી જાશો? કેમ કાલ તેડવા આવવાના છે? મારે રોકાવાનું હતું મારા ભાઈ, પણ મારા હાહુ છે ને એને પગના દુખાવા છે, એને મજા રહેતી નથી ને કાઈ કામ કરી શકતા નથી. અને મારી નણંદ ભણે છે, એને કોલેજ ચાલુ છે એટલે ઈ શું કામ કરે. અને મારી વધી મારા ફઈજી ટીપલી ફઈ, તો ટીપલી ફઈ થી પછી આખો દી કેટલું કામ થાય ભાઈ, એટલે હું વહી જાઉં છું. હે લંગુબેન, એક વાત નો સમજાણી, તમાર ફઈજી રીહામણે છે કે હાહરે ગયા જ નથી? એવું નથી ગોગડી ભાભી, માર ફઈજી છે ને ટીપલી ફઈ એને પૌણાવ્યા હતા ઘણા વર્ષ પહેલા. પછી એનો ઘરવાળો છે ને એને અમારા ફઈજી નહોતા ગમતા એટલે બિચારાને કાઢી મૂક્યા. એટલે પછી આઈને રહેશે, પણ સ્વભાવના એમ બહુ સારા છો માર ફઈજી. અરે રે લંગુબેન, બિચારા આમ તો હારા જ છે તમારા ફઈજી. આ તો વાતમાં વાત નીકળી ને એટલે મેં પૂછ્યું તમારા ફઈજી નું. મેં કીધું તમાર હાહરે ને હાહરે રહેશે ને એટલે. અને તમાર ગઢા હાહરાને કેમ છે લંગુબેન? હવે મારા ગઢા હાહરાને તો કાંઈ વાંધો નથી, મજાના વાડીએ પડ્યા રહેશે, ઘરે તો રહેતાય નથી, વાડીએ ટિફિન મોકલી દેવી છે. તે લંગુ તારા લગન નહોતા છે સાંડલા કરવા આવ્યા હતા તીવડે એમ નહોતા કેતા કે આ ભાભો રે એવું નથી એમ, અને તારી ભાભાને કાંઈ વાંધો નથી? એવું નથી મમ્મી, તમને મારા ઓળખતા નથી આવડતું. એને હટ લગન જોતા હતા ને એટલે એને ભાભાનું બાનું કાઢ્યું. હાસી વાત છે ઝીણિયા ભાઈ તમારી, એને હટ લગન કરવા હતા ને એટલે કઈક બાનું તો કાઢવું પડે એટલે ભાભાનું બાનું કાઢ્યું કે અમારો ભાભો રે એવું નથી, હટ લગન કરી દયો એમ. લંગુ મારી દીકરી લગન પછી આવી છો તે 7-8 દી રોકાણી હોત તો મારા બાપ તું કાલ જ વહી જશ મારો દીકરો. હા પપ્પા, હું કાલ જ વહી જઈશ. કાલ બપોર નહીં થાય ને ત્યાં તો તમાર જમાઈ મને તેડવા આવશે ને પછી આમ હાનના વયા જઈશું. તો હવે પાછી કેદી આવે છે લંગુ તું? હવે તો માસી માર હાહરિયા વાળા આવવા દે ત્યારે અવાય ને. મારે ઘણું આવવું હોય પણ મારું હવે કાઈ થોડું હાલે. ગોગડી કામેથી આવીને સીધો ખાવા બેહી ગયો. મારા ગોગડિયાનું મેં પૂછ્યું નહીં, ક્યાં છે માર ગોગડિયો? ગોગડા લંગુબેન એન રૂમમાં રમાડતા હતા ને તે રમાડતા રમાડતા ન્યા હોવડાવી દીધો છે, થૂતો છે. હારું મમ્મી, એમ તો લંગુબેન ને કાલ તેડી જાય ને તો હારામ હારું, પછી હામી જંજાલ નહીં બેહી જાય. એ ગોગડી ની એને હામી જંજાલ નો કહેવાય, હામી ઝાડ બેહી જાય એમ કહેવાય. ગોગડા હાલો હાલો બધા હવે ખાઈ લેવી, વાતું તો ખૂટશે જ નહીં. જો આજ મીણ જેવી ખીચડી બનાવી છે, ભાખરી બનાવી છે, સેવ ટમેટાનું શાક બનાવ્યું છે, શીબરી માસીએ બાજરાના રોટલા બનાવ્યા છે, અને દૂધ છે, છાશ છે અને આથણું છે. હાલો બધા નિરાતે ખાઈ લેવી. લંગુબેન પછી કાલ તો આપણે યારે ખાવામાં નહીં હોય. એમ તો લંગુબેન કાલ બપોરે આપણે યારે ખાવામાં હશે પણ કાલ રાતે નહીં હોય. ગોગડી ભાભી, આજ ભાખરી કોણે બનાવી છે? ભાખરીની ડિઝાઇન ફરી ગઈ છે. ભાખરી ઝીણકીએ બનાવી છે, મેં સેવ ટમેટાનું શાક બનાવ્યું, ખીચડી બનાવી છે અને શીબરી માસી રોટલા બનાવ્યા છે. આજ તો ગોગડા મમ્મીને બિચારાને તાવ આવી ગયો. બધા ખબર તો પૂછો, કેવા માંદા પડી ગયા હતા, કેવા ગરમ હતા. પછી મેં ટીકડી પાઈને માઇન્ડ હારું થયો. હે મમ્મી, તમને તાવ આવી ગયો તો? મમ્મી હવારે આમ બે ભાઈ કામે ગયા, માર પપ્પાને તઈણી તઈ તમને કાઈ વાંધો નતો, મજાના ટિફિન ભરી દીધા અમાર તઈણીના.
થોડું થોડું એવું હતું જ તે કાં તાવ આવશે, આખા હાથ પગમાં તોડ્યું થાતી હતી, તે હાથ પગમાં તોડ્યું થાતી હતી, કળતર જેવું હતું, પછી તાવ ભરાઈ ગયો, પછી ગોગડી બિચારી ટીકડી પાઈને એટલે સારું થઈ ગયું. હવે અત્યારે કાંઈ વાંધો નથી, હવે જો ધરાઈને જમી લેવું છે અને પછી હુઈ જાવું છે ની રાતે. હારું હાલો હાલો ગોગડા આપણે બધા હટ ખાઈ લેવી અને વેલા હોઈ જાવી ને વેલું પડે હવાર કાલ લંગાભાઈ લંગુબેન ને તેડવા આવવાના છે તો વેલું જાગવું પડશે ને પછી હઠ કામ પતાવીને કાલ કાંઈક રાંધવું નહીં જોવે આવડે આવવાના છે એટલે. હારું તમે બધા ખાઈ લો, હું ઘડી કાંઈ સોફે બેહું, મને કાંઈ બહુ ભૂખ નથી લાગી. શિબરી માસી તમને ક્યાંથી ભૂખ લાગે? ખૂપા ખૂપની પાણીપુરી ને પકોડા ખાઈ ગયા છો. હાલો હાલો ગોગડા આપણે ખાઈ લેવી હવે.